તો બોમ્બે હાઈકોર્ટે કયા કારણથી મહિલાને 1 લાખ રૂપિયા દર મહિને ભરણપોષણ આપવાની ના પાડી? બોમ્બે હાઈકોર્ટમાં એક કેસ આવ્યો અને મહિલાએ બોમ્બે હાઈકોર્ટની અંદર કેસ કર્યો કે મને મારા પતિ પાસેથી દર મહિને 1 લાખ રૂપિયાનું ભરણપોષણ જોઈએ છે. તો બોમ્બે હાઈકોર્ટે બધી દલીલો સાંભળ્યા પછી એવું કીધું કે આ મહિલાને વચગાળાનું ભરણપોષણ નહીં આપી શકાય અને જે મહિલાનો જે કેસ હતો એ ફગાવી દીધો. તો બોમ્બે હાઈકોર્ટે કયા કારણથી મહિલાને 1 લાખ રૂપિયા દર મહિને ભરણપોષણ આપવાની ના પાડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. અમેરિકામાં રહેતી એક મહિલા કે જે નવી દિલ્હીમાં આઈટી સોલ્યુશન પ્રોવાઈડર માર્ક ઇન્ફોટેકની અંદર નોકરી કરે છે અને અગાઉ એણે ફેમિલી કોર્ટમાં કેસ કરેલો હતો અને ફેમિલી કોર્ટે એ મહિલાની અરજી ફગાવી દીધી હતી. એટલે મહિલા બોમ્બે હાઈકોર્ટમાં આવી અને બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા કે મારા પતિ પાસેથી મને 1 લાખ રૂપિયાનું ભરણપોષણ દર મહિને જોઈએ. બોમ્બે હાઈકોર્ટના જજ ભારતી ડાંગર અને ન્યાયમૂર્તિ મંજુષા દેશપાંડેની બેન્ચે મહિલાને દર મહિને 1 લાખ રૂપિયા આપવાની વચગાળાના ભરણપોષણ તરીકે મેળવવાની અરજી ફગાવી દીધી અને કોર્ટે એવું કીધું કે તમે તમારા પતિ કરતાં વધારે કમાણી કરો છો. આ મહિલાની દર મહિનાની કમાણી 8 લાખ રૂપિયા છે અને એના પતિ છે એ આઈટી સેક્ટરમાં જ નોકરી કરે છે અને સાથે સાથે બોમ્બે હાઈકોર્ટે એવું પણ કીધું કે એમના પતિ છે એ આઈટી સેક્ટરમાં છે અને આઈટી સેક્ટરની અંદર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે નોકરીનું જોખમ પણ છે અને એવા કારણોસર દર મહિને પત્નીને 1 લાખ રૂપિયા આપવા એ પોસિબલ નથી અને એમની કમાણી જ પતિ કરતાં વધારે છે. પણ બોમ્બે હાઈકોર્ટે સાથે એવું પણ કીધું કે આ મહિલાને પતિએ 25,000 રૂપિયા આપવા પડશે. એમણે જે કેસનો ખર્ચ કર્યો છે કોર્ટનો એ 25,000 રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. હવે આ જે પતિ પત્ની છે એમાં મોટું બાળક છે એ પતિ સાથે રહે છે અને નાનું બાળક છે એ મહિલાની સાથે રહે છે. એટલે 2 બાળકો છે. પણ બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી કે તમારી કમાણી જ એટલી બધી છે કે તમને દર મહિને 1 લાખ રૂપિયા ભરણપોષણ આપી શકાય નહીં. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.